માથા પર ખંભે અદબ. તમારે વાર્તા સાંભળવી છે? કોની વાર્તા ખબર છે? લપલપિયા કાચબા ભાઈની. કોની? એક કાચબા ભાઈ હતા ને, એ ફેજુની જેમ મૂર્તુજાન જેમ બહુ જ વાતો કરતા. બહુ જ હો વાતો કર્યા વગર એમને ચાલતું જ નહીં. 1 મિનિટ એટલી બધી વાતો કરતા. પછી છે ને એકવાર નદીમાં પાણી સુકાવા આવ્યું તો ત્યાં કોણ હતું? એ સાંભળ તો ફેજુ બધા. લપલપિયા કાચબા ભાઈની વાર્તા છે ને, આપણે કોની વાર્તા કહી છીએ? લપલપિયા કાચબા ભાઈની. તો એ ભાઈ કાચબા ભાઈ છે ને, એને છે ને નદીમાં પાણી સુકાવા આવ્યું ને, તો એના મિત્રો હતા ને હંસ બે, એ પાણી પીવા આવ્યા. એ કે પાણી તો સુકાઈ ગયું કાચબા ભાઈ, હવે તમે કેમ જીવશો? એટલે કાચબા ભાઈ છે ને એ કે હવે મારે શું કરવું? બીજું તળાવ તમે જોયું જ નથી. તો હંસ કે અહીંયાથી થોડેક દૂર છે ને તળાવ, ત્યાં તમને અમે લઈ જાય ખરા, પણ તમારે તો પાખોય નથી, તમે કેમ ઉડવાના? તો અમે એક યુક્તિ કરીને એક જાડી મોટી લાકડી લાવ્યા અને એમાં એમ કીધું કે તમારે મોઢું બંધ રાખીને લટકી જવાનું. બે હંસોએ. કોને કીધું? કાચબા ભાઈને. કાચબા ભાઈ કે હા, પણ એ કે જો તમે બોલતા નહીં, બોલશો ને તો લાકડી મોઢામાંથી નીકળી જશે અને પડી જશે. તો કાચબા ભાઈ કે હા હું નહીં બોલું. પછી બે હંસ લાકડી લાવ્યા અને એક છેડેથી એક હંસે પકડી, બીજા છેડેથી બીજા હંસે પકડીને વચમાં કાચબા ભાઈને ટીંગાડ્યા. પછી થોડેક ઊંચે દૂર ગયા ને, તો એવું સરસ નીચે તો બધું લાગતું હતું ને, ઘર ને ધરતી ને ઘાસ ને, તો કેવું સરસ છે એમ બોલવાનું મન કાચબા ભાઈને થયું. એટલે કાચબા ભાઈ જેવા ઓહો કેવું સરસ નીચે તો જેમ બોલવા ગયા એટલે નીચે પડી ગયા. અને કાચબા ભાઈને શું થયું? ઈજા થઈ. તો બહુ બોલ બોલ કરાય નહીં. સરસ વાર્તા ગમી? તો તાળી પાડજો બધા. હાલો સરસ.